નમસ્તે મિત્રો, સિદ્ધિના સોપાન એ કાર્યક્રમમાં આજે આપણે સોફ્ટ ટોયઝ વિશે માહિતગાર થઈશું અને એમાં જે સિદ્ધિ હાંસલ કરનાર છે રાષ્ટ્રીય કક્ષાએ તેવી બાળાઓ અહીં આવેલી છે. તે લોકો અપંગ છે છતાં આવા વિષયને પસંદ કરીને તેમણે સિદ્ધિ હાંસલ કરી છે. તો મિત્રો, તેમને તૈયાર કરનાર કિન્નરીબેન પરીખને મળીએ અને તેમની પાસેથી આવા જે વિદ્યાર્થીઓ છે એ કેવી રીતે તેમણે તૈયાર કર્યા અને કોમ્પિટિશનમાં તેમણે સિદ્ધિ હાંસલ કેવી રીતે કરી. તો મિત્રો, આજે મળીએ કિન્નરીબેન પરીખને. નમસ્તે કિન્નરીબેન. નમસ્તે. આજે તમે સિદ્ધિ હાંસલ કરી છે એ સોફ્ટ ટોયઝ છે અને બનાવનાર છે અપંગ બાળાઓ. તો તમારો અનુભવ કહેશો અને આ કોમ્પિટિશન વિશે કહેશો? જરૂરથી. સૌથી પહેલાં તો હું કોમ્પિટિશન વિશે થોડું બેકગ્રાઉન્ડ આપું કે હૈદરાબાદની એક સંસ્થા છે ચાઇલ્ડ આર્ટ ક્લબ, કે જે વર્ષમાં એક વખત રાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈ યોજે છે અને છેલ્લા 36 વર્ષથી એ લોકો હરીફાઈ યોજી રહ્યા છે. અને એમના સ્થાપક વ્યક્તિને વિકલાંગ અને મંદબુદ્ધિના બાળકોને તૈયાર કરતા હતા કલાકાર તરીકે, અને સમાજમાં આત્મનિર્ભર અને સ્વાવલંબનની રીતે જીવી શકે તે તૈયાર કરતા હતા. હવે એ કામ બંધ કર્યું છે ને ખાલી આ હરીફાઈઓ યોજે છે. એટલે આ હરીફાઈમાં વિકલાંગ અને મંદબુદ્ધિ માટેનો એક અલગ વિભાગ હોય છે કે દરેક હરીફાઈ 8-9 જાતની હરીફાઈ છે, એમાં દરેક આ વિદ્યાર્થીઓ માટે પણ અલગ વિભાગ છે. એટલે આ વર્ષે મને અપંગ માનવ મંડળ કન્યા છાત્રાલયની દીકરીઓને વ્યવસાય તાલીમ માટે સોફ્ટવેર શીખવા માટેની તક મળી, કે જેમ સીવણ, એમ્બ્રોઇડરી એ બધી વસ્તુઓ શીખીને એ લોકો પોતે આજીવિકા મેળવી શકે. તો સોફ્ટવેર્સની ભાઈ એ લોકોએ વિચાર્યું કે આ પણ એક કલા છે, એક તક છે કે જેનાથી સ્વાવલંબનની રીતે આગળ વધી શકાય. તો એ દ્રષ્ટિકોણથી હું શીખવું છું. અને જ્યારે જુલાઈ મહિનામાં શીખવાનું ચાલુ કર્યું એ જ વખતે હરીફાઈનો સમય હતો. એટલે સંસ્થાના માનદ મંત્રીઓને વાત કરી અને બધી બહેનોને પણ વાત કરી કે આ એક રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાની તક છે, અને બધી વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહભેર બધાએ ભાગ લીધો. એટલે કેટલા ટૂંકા ગાળામાં તમે આ શીખ્યું એમને? આ હરીફાઈ માટે તો બહુ જ ટૂંકા ગાળામાં તૈયાર કર્યા, અને પછી એ લોકોની સતત હું તાલીમ આપતી રહું છું. અઠવાડિયામાં 2 દિવસ મારે શીખવા જવાનું હોય છે, અને એ લોકોનો ઉત્સાહ એટલો બધો હોય છે કે એ લોકોને કામ આપતા હું થાકી જાઉં છું. મને થકવી નાખે છે બધા ભેગા થઈને. એટલું સરસ રીતે ઉત્સાહપૂર્વક કામ કરે છે. એ લોકોની ધગશ જોઈને મને એમ થાય કે હું કેવી રીતે એ લોકોને વધારે ને વધારે નવું શીખવી શકું, કે એ લોકોનો એક આનંદ અને ઉત્સાહને કારણે એક આખી એક નવી એ લોકો પાસે લાઈન તૈયાર થાય કે એ લોકોને ભવિષ્યમાં પોતાને આત્મનિર્ભરતા અને સ્વાવલંબનમાં કામ લાગે. બરાબર. હવે આ જે વિકલાંગ બાળાઓ છે તેમને પગે કંઈક ખોડ હોય છે, પણ હાથ તો એમના સરસ કામ કરતા હોય છે. તો આવી જે સોફ્ટ ટોયઝની કૃતિ બનાવે તેમાં એમના હાથ વધારે કેળવાતા હશે. કોઈક આપે શું અનુભવ્યું? હા, અમુક વખતે એ લોકોના હાથમાં પણ થોડી ખામી હોય છે, પણ એ લોકોનો ઉત્સાહ અને ટીમવર્ક એટલું બધું સરસ છે, ટીમ સ્પિરિટ, કે એમ લાગે છે કે એ લોકોને આ ક્ષતિ આપણે લાગે છે પણ એ લોકોને નથી લાગતી. એ લોકોને અતિક્રમીને પણ ખૂબ સરસ પરિણામ લાવે છે. અને આમાં જે ટાંકા લેવાના, આખું જે એક સોફ્ટ ટોયઝ બનાવતા હોય ત્યારે કેટલો સમય લાગતો હોય, અને એમની આંગળીઓ ટેવાય ખરી આમાં? હા, આંગળીઓ ચોક્કસ ટેવાય. અને આ સંસ્થામાં એ લોકોને 10 થી 12 બાળાઓ વચ્ચે લોકો કોઈ બી એક સરખા 3 રમકડા શીખવા માટે આપે છે. એટલે પહેલાં દરેક ટીમની દરેક વ્યક્તિને 3 ગ્રુપ પાડી દઉં. એ દરેક ગ્રુપમાં એક કેપ્ટન કરું. એ કેપ્ટન એ લોકોને બધાના પેપર કટિંગ તૈયાર થઈ જાય. પછીથી દરેક ટીમને હું કેવી રીતે દોરવાનું કપડા પર એ શીખવું, પછી કેવી રીતે કાપવાનું, સમજાવતી વખતે દરેકને ધ્યાન રાખવાનું, પણ બનાવતી વખતે પાછા એ લોકોની ટીમમાં પણ પાછા ભાગ પડી જાય. અને એ રીતે એક દિવસના એક સેશનમાં 2.5 કલાકમાં એ લોકો 3 રમકડા આખી ટીમ પૂરા કરે છે, અને ખૂબ સરસ રીતે ટીમ વર્ક હોય છે. એટલે જે ટીમ સ્પિરિટ કે ટીમ વર્ક શું, એ મેં અહીંયા આ લોકો સાથે અનુભવ્યું. બરાબર. હવે આ જે કોમ્પિટિશન માટે જે રમકડા બનાવ્યા એમાં માત્ર રમકડા હતા કે કોઈ સ્પેસિફિક વિષય હતો? ના, એટલે હરીફાઈના વિષયો તો ઘણા બધા છે. એટલે કાર્ટૂન, પેઇન્ટિંગ, ડોલ મેકિંગ, ટોય મેકિંગ, ફોટોગ્રાફી, પોએટ્રી, શોર્ટ સ્ટોરીઝ. એમાંથી અમે લોકોએ રમકડામાં મારી પ્રવીણતા છે એટલે રમકડા જ પસંદ કર્યા, અને મારા માર્ગદર્શન હેઠળ એ લોકોએ બનાવ્યા. એની એન્ટ્રીને રજીસ્ટર કરીને મેં હૈદરાબાદ મોકલી. આ પહેલા એમણે કોઈક આવી સિદ્ધિ હાંસલ કરેલી છે? એ તો મારા ધ્યાનમાં ખાસ નથી, પણ આ વર્ષે દરેકે 13 બાળાઓએ મેડલ અને સર્ટિફિકેટ બંને મેળવ્યા છે. એ બહુ આનંદની વસ્તુ છે. ખૂબ ધન્યવાદ તમને અને આખી ટીમને.